રાજ્યમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરનો રાફડો ફાટ્યો છે. હવે સુરત પછી હવે જસદણના મોટા દડવામાંથી બોગસ ડોક્ટર પકડાયો. ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોની સારવાર કરતો હતો આ શખ્સ અને રાજકોટ ગ્રામ્ય પોલીસે ધર્મેશ ગોપિયાણી નામના શખ્સની ધરપકડ કરી છે. 8,000ની રોકડ રકમ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી. તો ગઈકાલે સુરતના કામરેજમાંથી નકલી ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી. આજે જસદણના મોટા દડવા ગામેથી નકલી ડોક્ટર પકડાયો છે. તો આજે રાજ્યમાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે. બાબા, કેટલા નકલી ડોક્ટરોએ કામ કરી રહ્યા છે. ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો હતો મોટા દડવામાં, ત્યારે જ્ઞાન વગર લોકોની સારવાર આપતો હતો. આજ મુદ્દે સંવાદદાતા કાળુ ફોનલાઈન પર. કાળુ, જસદણનું મોટા દડવા ગામ અને જ્યાંથી નકલી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે, શું કાર્યવાહી તેના વિરુદ્ધ? કાળુ, અંકુર, ચોક્કસથી વાત કરીએ તો જે જસદણનું મોટો દડવા ગામ છે ત્યાં મેન બજારમાં છેલ્લા ઘણા વર્ષોથી ધર્મેશ ઉર્ફે લાલવા ગોખિયાણી નામનો જે ડમી ડોક્ટર કહેવાય છે, ડિગ્રી વગરનો ડોક્ટર કહેવાય છે, પોતાનું ક્લિનિક ચડાવી અને લોકોનો આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોતાના ક્લિનિકમાં ડોક્ટર બની ઓર્થોપેડિક ઇન્સેક્ટિસાઇડ એવી દવા આપી અને લોકોનો આરોગ્ય સાથે ચેડા કરતો હતો. અને આજે રાજકોટ રૂરલ એસઓજીની જે ટીમ છે તેમને બાતમીના આધારે જે તેમનું ક્લિનિક છે ત્યાંથી રેડ કરી તેની ધરપકડ કરી હતી અને 8,000ના મુદ્દામાલ સાથે તેમને રાજકોટ પોલીસ સ્ટેશને સોંપ્યો હતો. જી બિલકુલ કાળુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.